આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મારા મામા ગુજરી ગયા ને એને 7 મહિના છે, એટલે મારા મામા એકલા જ રહે છે હવે. હા. મકાન ઘરના છે? મકાન ઘરના છે. સોસાયટીમાં મકાન છે. બરાબર. એકલા જ છે, બરાબર ને? હા, સ્વતંત્ર જ છે. ઉંમર કેટલી છે? ઉંમર 49. 49? હા. અગાઉ લગ્ન થયા છે ને? હા, એકવાર થયા હતા પણ છૂટાછેડા થઈ ગયા. એમાં કેમ થયું? એમાં એવું થયું, બેન હતા ને જે મારા મામાને મેરેજ થયા. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હાલો, તમે મેરેજ બ્યુરો હલાવો છો? હાલો. હા. હા, તો અમારે એક નામ નોંધાવવું છે. કોનું નામ નોંધાવું? મારા મામા છે. મામા શું કરે છે? મામા કારખાનામાં કામ કરવા જાય છે. તમે કોણ બોલો? મારા પપ્પા તો એક્સપાયર થઈ ગયા. તમે કોણ બોલો છો? હું એમ ભાણે જ બોલું છે ને. મારા મામા છે એ રાજકોટમાં રહે છે અને કોઈ છે નહીં આગળ પાછળ. હમણાં મારા નાના બાપુ હતા ને એ ગુજરી ગયા, આજે 1 મહિનો પૂરો થયો. હવે કોઈ છે નહીં એટલે નહીં તો એનું ક્યાંક થઈ જાય ને સેટિંગ. અમને છે ને અમારા બાજુ વાળા નંબર આપ્યા છે. એમ? અમે તો જેતપુરમાં રહીશું. બરાબર. આપણે યુટ્યુબમાં મૂકવાનું છે. હા. તો આ તમારો વોટ્સએપ નંબર છે? હા. એક મિનિટ, થોડીક વિગત લખી લઉં તમારી. બોલો તો, નંબર બોલો તો. કોના નંબર બોલું? આ અત્યારે તમે રિંગ કરી એ નંબર. ખુશી હાલે તો. ખુશી, આ નંબર લખાય તો મને તારા નંબર યાદ નથી. આપણા નંબર લખાવી ભાઈ. હાલો. હા, બોલું. આ નંબર જે નંબર ઉપર ફોન આવ્યો ને એ નંબર લખી નાખજો ને. લખાવો તો. 63 63 5 5 3 વાર બગડા 3 વાર બગડા 73 73 58. 58. આ ક્યાં વોટ્સએપ નંબર છે? વોટ્સએપ નંબર હતા ફોનમાં તો એ નંબર જ આપ્યા. હા, રેડી. હાલો, નામ બોલો તો ભાઈનું જેનું કરવું છે એનું. સંજય ભારતી, સૂરજ ભારતી. સંજય ભારતી, સૂરજ ભારતી. અટક શું છે? ગોસ્વામી. ગોસ્વામી. રહેવાનું ક્યાં? રાજકોટ? હા, રાજકોટમાં. કામ શું કરે છે? કારખાનામાં જાય છે. કેટલો પગાર કમાય છે? 15,000. 15,000. એનું કામ એનું છે? અમૂલ ઇન્ડસ્ટ્રી, મોટું ઇન્ડસ્ટ્રી જ છે. હા. કેટલું ભણેલા છે? ભણેલા તો બીકોમ છે, ડબલ ગ્રેજ્યુએટ. હા. બરાબર. કોણ પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નથી, એકલા જ છે. એટલે જ મારા નાના બાપુ હતા ને આજ પૂરો મહિનો છે ગુજરી ગયા. મારા મામા ગુજરી ગયા ને એને 7 મહિના છે, એટલે મારા મામા એકલા જ રહે છે હવે. હા. મકાન ઘરના છે? મકાન ઘરના છે. સોસાયટીમાં મકાન છે. બરાબર. એકલા જ છે, બરાબર ને? હા, સ્વતંત્ર જ છે. ઉંમર કેટલી છે? ઉંમર 49. 49? હા. અગાઉ લગ્ન થયા છે ને? હા, એકવાર થયા હતા પણ છૂટાછેડા થઈ ગયા. એમાં કેમ થયું?
એમાં એવું છે ઈ બેન હતા ને જે મારા મામાને મેરેજ થયા એ બેન ને લવ મેરેજ કરવા હતા ને મમ્મી પપ્પાએ પરાણે કરાવ્યું એટલે એને રહેવું નતું તો પછી મારા મામા એ કે પરાણે તો કોઈને રખાતા નથી એટલે ડાયવોર્સ કરી દીધો. એમ નાતમાં જ હતો. હા અમારી નાતમાં જ હતો. કેટલો સમય લગ્ન જીવન આવ્યો? લગ્ન સમય છે એને ઘણો ટાઈમ થયો છે એવું. હે હા પણ એને તો જો મેરેજ કરવા જ નતા છૂટાછેડા થઈ ગયા ને પછી ઈ કે મને રસ જ નથી અમે મોડો જાતે બાબાજી. હા એટલે અમારે તો મંદિરની સેવા પૂજા હોય તો ઈ કે મારે એવું કે મંદિર હવે સંભાળી લેવું પણ હવે મારા નાના બાપુ વયા ગયા ને તો એમ થયો હવે જાતિ જિંદગી કોક તો જોઈએ ને. હવે થોડુંક મોડું કરી નાખ્યું એવું નથી લાગતું તમને? હા પણ તમારો નંબર કેજો ને લગાવતા હતા લાગતા જ નહોતા આજે વળી રિંગ વહી ગઈ અમારા બાજુવાળાએ નંબર આપ્યા હતા. હે હા બરાબર બરાબર. એટલે અત્યારે મંદિરની સેવા પૂજા હોત કરે છે એમ ને? ના સેવા પૂજા નથી કરતા હવે એકલા રહ્યા એટલે પછી બધું ન થાય ને. સમજાય ગયું. તો હવે એની ઈચ્છા તો થઈ છે ને લગ્ન કરવાની, કાંઈ પરણે નથી ઠોકતા ને? ના ના કરવા છે હવે ઈ કે મારે કે ગતપણમાં કોઈક જોઈએ ને કે આવડું મોટું મકાન એને બહુ મોટા બધા છે હે અને એકલા જ મકાનમાં રહે છે એટલે મેં કીધું કોઈ છોકરો સંતાન વાળું હોય તો પણ ચાલે અમારે એવું નથી કે જ્ઞાતિમાં છોરો બીજી જ્ઞાતિ હશે તો પણ ચાલશે. કોઈ પણ જ્ઞાતિ હાલશે એમ ને? હા હા બરાબર બરાબર. કાંઈ વાંધો નહીં, ફોટો મોકલો આપણે યુટ્યુબમાં મૂકી દઉં. હો ફોટો તો હવે અત્યારે તો હું નહીં મોકલાવી શકું કાલે મોકલાવું કેમ કે મારા મામાના મારી પાસે ન હોય અત્યારે. ત્યારે મોકલો, ત્યારે ન મોકલો તો ગૂગલ માંથી મેલ દે. હો તો કાલે મોકલાવી દઉં તો ચાલશે ને? હાલશે. હા હા પણ થેન્ક યુ આભાર. જય માતાજી. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો